અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે। કબૂતરબાજી કરતા લોકો પર સીઆઈડી દ્વારા તવાઈ બોલાવવામાં આવી રહી છે। સીઆઈડી ક્રાઇમની ટીમ દ્વારા તવાઈ બોલાવવામાં આવી રહી છે। અઠવાડિયામાં 5 એફઆઈઆર અને 7 લોકોની ધરપકડ છે તે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી ચૂકી છે। મોટાભાગના એજન્ટો મધ્ય અને ઉત્તર ગુજરાતના હોવાનું પણ અહીં ખુલી રહ્યું છે। ત્યારે હજુ સુધી મુખ્ય આરોપીની પોલીસ દ્વારા ધરપકડ નથી કરવામાં આવી। મુખ્ય આરોપી અત્યારે પોલીસ પકડથી બહાર છે, ફરાર છે। સીઆઈડીએ 4 ડીવાયએસપી અને 16 અધિકારીઓની ટીમ બનાવી છે અને કાર્યવાહી શરૂ કરી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મિત રાઠોડ લાઈવ જોડાઈ ચૂક્યા છે। મિત, સમાચાર છે કે અમદાવાદમાં જે કબૂતરબાજી કરતા જે એજન્ટો ઝડપાઈ ચૂક્યા છે તેમાંથી અત્યારે પોલીસ દ્વારા તવાઈ હાથ ધરવામાં આવી રહી છે, સીઆઈડી ક્રાઇમ દ્વારા તવાઈ હાથ ધરવામાં આવી રહી છે। શું છે વધુ વિગતો? જી લખમાં હાલમાં ગુજરાતના યુવાનો છે તેની અંદર વિદેશ જવાની એક ગેલસા જોવા મળી રહી છે। ત્યારે કેટલાક એજન્ટો સક્રિય થયા છે, તે કોઈપણ ગેરકાયદેસર રીતે યુવાનોને વિદેશ મોકલી રહ્યા છે। ત્યારે અમદાવાદ સીઆઈડીસીના ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, જેની અંદર 4 ડીવાયએસપી અને બીજા 16 અધિકારી સહિતની એક ટીમ બનાવવામાં આવી હતી। પાછલા અઠવાડિયે આ ટીમે જે છે તે 7 જેટલા લોકોની ધરપકડ કરી છે અને 5 જેટલી એફઆઈઆર પણ નોંધી છે। અને આ જે કબૂતરબાજીનો જે મુખ્ય આરોપી છે જે હાલ પણ પોલીસ પકડથી દૂર છે, પરંતુ આના સિવાય પણ જે અન્ય આરોપીઓ છે તેની ધરપકડ કરવામાં આવી છે। સાથે જ પોલીસને એક ઢગલાબંધ જે છે ખોટા દસ્તાવેજો મળી આવ્યા છે, જેની તપાસ માટે તેને એફએસએલ મોકલી આપવામાં આવે છે। અને ખાસ કરીને વાત કરવામાં આવે તો આ જે એજન્ટો છે તે ખાસ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારમાં સક્રિય થઈ રહ્યા છે, એટલે કે મહેસાણા, ગાંધીનગર, પાટણ સહિતના જે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ છે અને સાથે જ અમદાવાદ સહિતના જે મધ્ય ગુજરાતના જિલ્લાઓ છે ત્યાં ખૂબ જ સક્રિય થઈ રહ્યા છે। ત્યારે અમદાવાદ સીઆઈડી દ્વારા એક કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી અને આ એજન્ટો કબૂતરબાજોને પકડવા માટે આ આખી ટીમ બનાવવામાં આવી છે અને હજુ પણ એક લાંબુ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં પણ જે એજન્ટો છે તેમને પકડવાની કાર્યવાહી કરવામાં આવશે। જી મિત, માહિતી આપવા બદલ આપનો આભાર। અમદાવાદમાં કબૂતરબાજોને ઝડપી પાડવા માટે સીઆઈડી ક્રાઇમ તવાઈ બોલાવી રહી છે। અઠવાડિયામાં 5 એફઆઈઆર અને 7 લોકોની ધરપકડ તેમના દ્વારા કરવામાં આવી છે। મોટાભાગના એજન્ટો મધ્ય અને ઉત્તર ગુજરાતના હોવાનું પણ સામે આવી રહ્યું છે। ત્યારે હજુ સુધી મુખ્ય આરોપી પોલીસની પકડથી દૂર છે, ફરાર છે।